ના માંડવો માગ્યો, ના સુખડી માગી, ના પેડા, ખાલી કીધું કે મારી હોમું જોજે. એવાની હોમું જોઈશું. ઘેર બેઠા છે જેને અનુભવ નહીં, અને તમે મારા ધામમાં આવીને બેસતા હોય, દર રવિવાર હોભરતા હોય અને મારા દર્શન કરતા હોય તો ચિંતા ના કરતા. જો ચિંતા કરો છો તેનો અર્થ એ સમજી લઈશ કે તમને મારી પર વિશ્વાસ નથી. નહીં કરો ને ચિંતા, ચેત જઈ નહીં, માથે પડેલા છે તો હવે શું કરીશું? બધા મારા સેવકોથી મારી બધા માથે પડેલા. આ બધું કરવાનું થાય તો ચેટલી મારી જોજે હો, હું વ્યવસ્થા કરી આલું છું. આજવારા મારા નામ ના છે, નકર આજવારા રે નહીં. પણ સેવા સેવા કરવા માટે શક્તિ હું આલું છું, બધી વસ્તુ હું આલું છું, બધું હું જ આલું છું. હા, સેવા પશુ પક્ષીની સેવા. મારા ધોમથી એમ્બ્યુલન્સ ચાલુ થઈ, જોયું ને? તો તમારું તો ધ્યાન રાખું છું. મનુષ્યનું પણ આવા જીવ છે, જે અબોલા જીવ છે, જેનું કોઈ નથી ને એને હું છું. કેમ કે માને જગતજનની કહેવાય. શું કહેવાય? જગતજનની, આદ્ય શક્તિ. જગતજનની એટલે આખા જગતની માં. એટલે આમાં પશુ પક્ષી બધાની આવી ગઈ ને, તો મને તમારે એકલા ચિંતા ના હોય, એમની ચિંતા હોય. તમારે તો દવાખાને જવા માટે એમ્બ્યુલન્સ આવી જાય, 108 ફોન કરો. એમના માટે આવો, એમના માટે મારી 108 આવે. પણ નજીકના બારેજાના વિસ્તારની આજુબાજુ છે ને તો સુધી જ સેવા સીમિત છે. કેમ કે પાટણ ફોન કરે થોડી જવાય, જતા જતા તો ગાય જતી રહેતો હોય, થાય કે નહીં એવું? એટલે પહોંચી નહીં વળતું. એટલે અમુક વાતે કદાચ કોઈને એવું નિરાશ થાય કે અમે ફોન કર્યો પણ કે આયા નહીં, તો પછી બારેજાથી 10-20 કિલોમીટરના એરિયામાં હોય તેના માટે અમારા સેવકો રાત દાડો ગાયોની પશુ પક્ષીની સેવા માટે દોડે છે. જે તમે એના અડતા ચિત્રી ચડે ને, કીડા પડ્યા હોય, કીડા જેવા જીવડા પડ્યા હોય, જીવડા આવા ને આવા તમને જોઈને ચિત્રી ચડે, એવા મારા સેવકો પકડીને કાઢે છે. તો વિચારો, આ સેવા